લાલો આ મૂવીની તો શું વાત કરું. આ એક એવું મૂવી બનાવવામાં આવ્યું છે જે શ્રી કૃષ્ણ ભગવાન અને એમના ભક્તો વિશે એક કેવી લીલા કરે છે, એમને સુધારવા માટે સ્વયં ભૂતલ પર આવે છે. પણ તમારી નિષ્ઠા સાચી હોવી જોઈએ તો એ પાક્કું તમારા માટે આવે છે. અને બે પંખુડા પ્રેમીની વાત છે, જેનો વર એક ગલત રસ્તે ચડી જાય છે. એના દોસ્તો એને ખરાબ રસ્તે પીવાની લત લગાડી દે છે અને પૈસાને ચૂકવવા માટે એ ચોરી કરવા જાય છે. ત્યાં એ કેવી રીતે ફસાય છે, એ શું ભોગવે છે અને એનું આખું પરિવાર શું ભોગવે છે. સાથે સાથે એ કહાની પણ જોવા મળે છે કે એની પત્ની કેટલું સ્ટ્રગલ ફેસ કરે છે એને બચાવવા માટે, કે એનો વર ક્યાં હશે, ભૂખો તરસો હશે, જો એ કેવું બરફ પણ ખાય છે, પાણી પણ પીએ છે, જમીન પરથી પણ પાણી પીએ છે. પણ એની પત્ની બધી કોશિશ કરે છે. એની મમ્મી પપ્પા જ્યારે એનો સાથ છોડી દીધો કેમ કે ભાગીને લગ્ન કરી દે છે, તો પણ એ મદદ માંગે છે કેમ કે ગુંડાઓ એને ધમકી આપે છે, તો પણ એ હિંમત રાખીને શ્રી કૃષ્ણ પર એમને લીલા રાખી હતી. પણ એક વખત એવું આવે છે જ્યાં એ ગીવઅપ કરીને એને એની દીકરી વિચારે છે કે અમે દવા ખાઈને મરી જશું. પણ એ જ સમય પર શ્રી કૃષ્ણ એવી લીલા કરી અને એની એન્ટ્રી કરી છે કે બધું જ આખું પિક્ચર ફેરવાઈ ગયું અને મગન થઈ ગયા. મારી દીકરી જે 7 વર્ષથી છે એટલી જોરમાં ચીસ પાડીને થિયેટરમાં રડવા માંડી છે. આમ આપણે પણ મંત્રમુગ્ધ થઈ જઈએ, કોઈ શબ્દ જ નથી. તો કહેવામાં આવે છે કે આખા પરિવાર સાથે તમે જાઓ અને આ મૂવી જુઓ. બધા જ યુથ જોઈ શકે છે, મોટાથી લઈને નાનાથી લઈને તમારા એલ્ડરલી પીપલ પણ. લાલો આ એવું મૂવી છે જે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને સ્વયં પાત્રોએ પણ આની સાથે સાથ એકદમ ટ્રૂથફુલી નિભાવેલું છે એમ કહે તો ચાલે. એક ફેમિલી કેવી રીતે મળે છે અને એક પ્રાયશ્ચિત છોકરો કેવી રીતે કરે છે, ખરાબ લતથી એને સારી લત પર સુધારે છે ભગવાન, અને પછી જ એને બહાર કાઢે છે. એકવાર કાઢીને પૂરી પણ દે છે. તો આપણથી એ શીખવા મળે છે આપણને કે બુરાઈનો અંત પાક્કો છે. ગલત રસ્તે ના જાઓ, નહીં તો આવી રીતે જ તમને કોઈને કોઈ વ્યક્તિ આવશે સુધારવા માટે અને તમને રસ્તો દેખાડશે. તો એ પરથી આપણે શીખીએ છીએ અને આપણા છોકરાઓને પણ શીખવાડીએ કે હંમેશા સાચો રસ્તો ફોલો કરવો જોઈએ. બસ એ જ શીખવાડવામાં આવે છે. અંતિમ ક્ષણો જ્યારે ભગવાન એમને કહે છે કે બધાના હૃદયમાં હું જ રહું છું, દિલથી માનો તો હું ભગવાન, નહીં તો પથ્થર. જય શ્રી કૃષ્ણ. શું મૂવી છે.